Good morning, friends. Suprabhatam, Namaskar, Jai Shri Krishna. In our syllabus of Standard 10 English, we have already learned six units through these videos. Today, I am going to discuss unit number 7. The name of the unit is Kach and Devyani. This unit is interested in the sense it's a great story. This story gives us entertainment as well as knowledge. And before starting this unit, I would like to focus on pre-task. It is also useful to us. Pre-task is very much important because it is related story. It's a related story to this unit. Let us learn what is there in pre-task. Open your textbook and try to understand the story. This story is also important. It is very short but important, and sometimes this pre-task is asked in the examination. Some questions are asked. You have to comprehend the paragraph and write the answer in the examination. So I am going to teach you regarding this pre-task. Once upon a time, a Brahmin named Agniswami lived in Brahmastha on the bank of the Yamuna. આ સુંદર મજાની વાર્તા છે. તમને પણ કદાચ સાંભળવાની ગમશે. તમારામાંથી કેટલાકે તો કદાચ સાંભળી પણ હશે. તો બ્રહ્મસ્થળ નામના અગ્નિસ્વામી નામનો એક બ્રાહ્મણ એ બ્રહ્મસ્થળ નામના ગામમાં, કે જે ગામ યમુના નદીના કાંઠે હતું, ત્યાં રહેતો હતો. આ પ્રીતાસની વાત કરી રહ્યો છું. He had a beautiful daughter called Mandavati. With the passage of time, she became mature enough to get married. 3 young men came for her hand, but her father approved none of them, so they stayed there waiting. મંદારવતી નામની પોતાની દીકરી, સુંદર દીકરી હતી આ મંદારવતી, અને યુવાન થઈ જ્યારે ત્યારે આ સુંદરતાના લીધે વખાણાયેલી મંદારવતીને પરણવા માટે 3 યુવાનો એ ગામમાં આવ્યા. એમના પિતાની સાથે સંવાદ કરીને દરખાસ્ત મૂકી કે મારે પરણવું છે, પણ એમાંના કોઈને પણ પિતાજીએ એપ્રુવ કર્યા નહીં, પસંદ કર્યા નહીં અને મંજૂરી આપી નહીં પરણવા માટે. એટલે તેઓ ત્યાં જ રહ્યા, વેઇટિંગ. Meanwhile, Mandarvati, suffering from severe fever, died. The sad young man performed her final rituals. હવે તમે વિચારો, અહીંયા યુવતી પરણવા લાયક હતી, પણ એટલી બધી ગંભીર બીમાર બનીને જ્યારે મૃત્યુ પામી, તો આ 3 યુવાનો એ નક્કી કરીને આવ્યા હતા કે મારે પરણવું છે, પણ એ શક્ય નહોતું બન્યું. એટલે આ મંદારવતી બીમારીને કારણે મૃત્યુ પામી, અને પછી એના હર ફાઇનલ રિચ્યુઅલમાં આ જે યુવાનો હતા, ફાઇનલ મીન્સ જે અંતિમ વિધિ, અંતિમ ક્રિયામાં જોડાઈ ગયા. આફ્ટર ધેટ one of them made there a hermitage and began to live, preserving her ashes. હવે એમાંનો એક હર્મિટેજ બનાવીને, ઝૂંપડી બનાવીને, ત્યાં કુટીર બનાવીને, ત્યાં મંદારવતી મરી ગઈ હતી, ત્યાં રોકાઈ. હવે બીજું હતું ધ સેકન્ડ, એ રોકાઈની ઝૂંપડી અને બધી એસિસ, એની જે રાખ હતી, રાખ્યા, જે મૃત્યુ પામ્યા પછી, અગ્નિ સંસ્કાર પછી પંચભૂતોમાં આપણું શરીર વિલીન થઈ જાય
ત્યાર પછીની રાખ સાચવીને ધૂળી દેખાવીને બેસી ગયો. ત્યારે બીજી જે કન્યા હતી, સોરી બીજો જે યુવાન હતો એ, the second one taking her ash wands reached the Ganga. The third one became a saint and wandered the places of pilgrimage of the country. તો બીજો હતો એણે શું કર્યું ભાઈ? તો બીજો જે હતો એ તેના અસ્થિ લઈને ગંગા નદીમાં પધરાવા ગયો. અને જે ત્રીજો હતો એણે શું કર્યું ભાઈ? તો એ સંત બની ગયો અને આખા દેશમાં ભ્રમણ કરવા લાગ્યો. હવે મંદારવતી તો હતી જ નહીં, તો આ ત્રણેય યુવાનોએ પોતપોતાની રીતે મંદારવતી સાથેની પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટેના પ્રયત્નો કર્યા. હવે જો આ સ્ટોરી ક્યાં વળાંગે છે? Once a young man happened to be a guest of a Brahmin who knew Sanjeevani. સંજીવની એટલે શું? તો જે મંત્ર દ્વારા, જે વિદ્યા દ્વારા બીજાને જીવતો કરી શકાય એને કહેવાય સંજીવની. તો સંજીવની જાણનાર એક વ્યક્તિ ત્યાં આવ્યો. The host Brahmin, pleased with his service and devotion, taught him the Vidya. Learning the Vidya, he rushed to the Brahmasthal. After reaching there, he told the whole story to the young man who was lying near the ashes. હવે જે યજમાન બ્રાહ્મણ હતો એણે આ જોઈ વિદ્યા મેળવી લીધી અને બ્રહ્મસ્થળ પહોંચી ગયા. અને ત્યાં જઈને જેવું તેણે આ મંત્રનું સ્પ્રિંકલ એટલે મંત્રથી મંત્રેલું જે પાણી હતું એ છંટકાવ કર્યો. ક્યાં? રાખ ઉપર ત્યાં સ્થળ જઈને. તો હા, sprinkle the water on the ashes. The girl revived. સંજીવની વિદ્યાના કારણે પેલી છોકરી પુનર્જીવિત થઈ. જોયું આ સંજીવની વિદ્યા. હનુમાનજી જ્યારે સંજીવની લેવા ગયા, તમને ખ્યાલ હશે, લક્ષ્મણ મૂર્છિત થયા લંકા રામ રાવણ વચ્ચેના યુદ્ધમાં. અને લક્ષ્મણની મૂર્છાને દૂર કરવા માટે સંજીવની વિદ્યાની જરૂર હતી. ને હનુમાનજી હિમાલયના પર્વતમાંથી લઈ આવ્યા હતા સંજીવની ઔષધિ. તો અહીંયા સંજીવની વિદ્યા આ એક વિદ્યા છે. એના મંત્રથી મંત્રેલું પાણી છાંટ્યું. સંજીવની એટલે જીવિત કરવું તે. By that time the third one returned from the pilgrimage. આ બધું થતું એટલે હવે ત્રીજો જે હતો એ યાત્રામાંથી પરત. Seeing the girl alive, the three began to quarrel and claimed to marry her. પેલી મંદારવતીને જીવિત થયેલી જોઈ તો ત્રણે અંદર ઝઘડ્યા. એ કે મારી પત્ની, પેલું કે મારી પત્ની, પેલું કે મારી પત્ની. કેમ? ત્રણેય પરણવું હતું. તો ત્રણેય જણ અંદર ઝઘડો થયો, quarrel થયો ત્રણેય વચ્ચે. The first said that it was because of his mantra she came to life. આ મંત્રના કારણે કે જીવતી થઈ છે, માટે એનો મારો એના પર અધિકાર છે. Whereas the second said that it was because of his pilgrimage she revived. બીજો કહે છે હું સંત બન્યો, યાત્રાઓ કરી, પરિભ્રમણ કર્યું, માટે જીવતી થઈ છે, એના પર મારો અધિકાર છે. જે ત્રીજો કહે છે the third one claimed that it was only because of his preserving her ash she came to life. અને એમ કીધું કોઈ મેં એની આ રખિયા જે જાળવી રાખી ને એના કારણે જીવતી થઈ છે, તો મારો અધિકાર તમારા કરતા વિશેષ છે. જોયું આ ત્રણેય પોતાનો અધિકાર જતાવવા લાગ્યા. At last, they continued arguing and quarreling. બંને આર્ગ્યુ કરતા હતા અને quarreling ઝઘડો હતો બધા વચ્ચે અંદર. At last they went to a wise man of their village and told him their case. The wise man said that હવે એક જેની આપણે પંચમામુખી હોય, એક બુદ્ધિશાળી વ્યક્તિ હોય, સમજદાર વ્યક્તિ હોય, ગામનો ઠરેલ માણસ હોય, વૃદ્ધ હોય, વડીલ હોય, હોશિયાર હોય, જેની ગણના થતી હોય, પૂછા થતી હોય, એવા વ્યક્તિ પાસે જાય છે અને કહે છે
આ ઘટના બની છે, હવે તમે ન્યાય કરો, આમાંથી કોને મંદારવતી મેળવવાનો અધિકાર છે. ત્યારે પેલો કહે છે, પેલો વાઇઝમેન કહે છે, the person who had preserved the ash could be her husband. અહીંયા એક જણ એનો હસબન્ડ છે. કોનો પણ? the person who could be her ash, એની જે અસ્થિ એણે સાચવી છે એ એનો પતિ છે. આગળ કહે છે, the person learned સંજીવની વિદ્યા was her father. જેણે સંજીવની વિદ્યા જાણી છે એ એનો પિતા. બરાબર. અને અને ત્રીજો જે છે ઓલરેડી જે લઈને ગયો તો અસ્થિ વિસર્જન માટે, એ કે છે the and third one could be her son. એ અસ્થિ વિસર્જન વાળો એનો પુત્ર છે. હવે તમે જાતે વિચારી શકો છો, પેલાના ન્યાય પ્રમાણે પતિ, પિતા અને પુત્ર આ ત્રણ યુવાનો હતા. તમારી જે અસ્થિ સાચવીને બેઠો, જે ધૂળી દેખાવીને બેઠો તે એનો પતિ. આ વાત અહીંયા પ્રી ટાસ્કમાં આપણને સુંદર મજાની વાર્તા દ્વારા જણાવવામાં આવી છે. આવી જ એક મસ્ત, સુંદર, સરસ અને આપણને આનંદ આવે તેવી વાર્તા છે, જેનું નામ છે કચ્છ એન્ડ દેવ્યાની. વાર્તા થોડી લાંબી છે, સુંદર મજાની વાર્તા છે, પણ આપણે એનો થોડોક ભાગ આજે જોઈશું આ વિડીયોમાં. બીજો ભાગ અને ત્રીજો ભાગ એ બીજા વિડીયોમાં જોઈશું. તો ચોપડીમાં ધ્યાન 7મા પાઠનો પહેલો ફકરો જોઈશું. The Devs and Asurs were always fighting each other. અહીંયા each other શબ્દ વાપર્યો છે. દેવો અને દાનવો બેની વાત છે. એ ફાઇટિંગ કરતા હતા અને સ્વાભાવિક છે, આપણને વર્ષોથી ખબર છે કે આ જે ઝઘડો અથવા તો યુદ્ધ વર્ષોથી દેવો અને દાનવો વચ્ચે ચાલતા રહ્યા. The Devs were from amongst the gods, the Asurs were demons. દેવો એટલે ભગવાનોના વંશજો, ભગવાનો, અને demons એટલે રાક્ષસો, અસુરો. The Asurs were powerful, capable of all kinds of wickedness. Some of them were great rulers and mighty kings. જેવા તેવા નહોતા, કેટલાક તો ખૂબ શક્તિશાળી રૂલર્સ, શાસકો, તાકાતવાળા, બુદ્ધિશાળી, હોશિયાર એવા રાજાઓ હતા દાનવોમાં. In their fight with the Devs, the Asurs had an advantage. હા, એક મોટો બેનિફિટ એમને હતો. દાનવોને મોટા મોટો બેનિફિટ કયો હતો? દેવો કરતો વધારે ફાયદો એ કહે છે એ મોટા મોટો એડવાન્ટેજ હતો. They had on their side a great sant and teacher, Shukracharya, who knew the mantra or magic formula for bringing dead people back to life. એમના આ એક માર્કનો પ્રશ્ન પૂછાય છે કે શુક્રાચાર્ય કોણ હતા? તો દૈત્ય ગુરુ. આ દૈત્ય ગુરુ શુક્રાચાર્ય એ દાનવોમાંથી કોઈ પણ મૃત્યુ પામે તો પોતાના મંત્રથી સંજીવનીની ફોર્મ્યુલા એમની પાસે હતી, જેના કારણે તે જીવિત કરી દેતા. આ મોટા મોટો પ્લસ પોઈન્ટ કોનો? દાનવો. શુક્રાચાર્ય એમના ગુરુ હતા. એક માર્કનો પ્રશ્ન પૂછાય છે. He restored to life many Asurs who were killed in the battle against the Devs. અને ઘણા બધા અસુરો કે જે મૃત્યુ પામતા યુદ્ધમાં, દેવો સામેના યુદ્ધમાં મૃત્યુ પામતા, એ બધાને પુનર્જીવિત કરી દેતા.
The Devs did not have anybody who knew that mantra. They went to their chief advisor, Brahaspati, and sought his help. જ્યારે આ મૂળ શબ્દ શીખ શબ્દનું પાસ્ટ પાર્ટિસિપલ તમે કરવા જાઓ તો સાઉથ થાય. તો તેઓ દેવો અને દાનવો જ્યારે યુદ્ધમાં દાનવો મૃત્યુ પામતા તો શુક્રાચાર્યને જીવિત કરી દેતા. માટે દેવો પોતાના ગુરુ અને ચીફ એડવાઇઝર એવા બૃહસ્પતિ પાસે ગયા અને એમની પાસેથી આના ઉપાયની યાચના કરી. But Brihaspati said, I do not know this science of giving life to the dead. Only Shukracharya knows it. Somebody from your side should go to him and stay with him as his student and learn the secret. Somebody from you. હું તો જાણતો છું જ નહીં. શુક્રાચાર્ય જે વિદ્યા જાણે છે એ વિદ્યા મારી પાસે નથી. તમારામાંથી કોઈ તૈયાર થાય અને ત્યાં ડિસાઇપલ સ્ટુડન્ટ બનીને પ્રિપેર બનીને જાય, એમની પાસે આ વિદ્યા ભણે અને મંત્ર જાણી લાવે તો મને વાંધો નથી. અથવા આ પદ્ધતિ પ્રમાણે કર્યા સિવાય કોઈ ઉપાય છે નહીં. મારી પાસે સંજીવની વિદ્યા કે આવી કોઈ ફોર્મ્યુલા મને ખબર, માત્ર શુક્રાચાર્ય આ વાત જાણે છે. એટલે હું આ બાબતે ખૂબ લાચાર છું, હું દિલગીર છું. આઈ એમ સોરી ફોર ધેટ. આઈ કેન નોટ ડુ ધીસ વર્ક. We have nobody with us to undertake such a difficult task. But we feel that your own son Kach would be the best choice for this purpose. હવે આપણે કીધું અમારી પાસે તો શક્ય છે જ નહીં. એક વસ્તુ બને કે તમારો દીકરો કચ્છ આ કામ કરી શકે એમ છે. બૃહસ્પતિ thought for a while and then said, yes, let Kach go. અને થોડોક સમય બૃહસ્પતિ વિચાર કરે છે અને સંમત થાય છે કે ચાલો કચ્છને જવા દો. આ વાત અહીંયા આ વિડીયોમાં આટલી સુધી આપણે રહીએ છીએ. એના પછી કચ્છ ખરેખર જાય છે કે નહીં જાય છે તો ત્યાં શું થાય છે, કેવી રીતે સંજીવની વિદ્યા પ્રાપ્ત કરે છે, કચ્છની હોશિયારી, કચ્છની આવડત, કચ્છના ગુણો વગેરેથી શુક્રાચાર્ય પ્રભાવિત થાય છે કે નહીં, એને વિદ્યા શીખવે છે કે નહીં અને એ વિદ્યાનો કચ્છ ઉપયોગ કરી શકે છે કે નહીં, આ બધી વગેરે વગેરે વાતો આપણે બીજા વિડીયોમાં કરીશું. તો આજે આપણે રજા લઈએ છીએ. આટલો વિડીયો તમે વારંવાર પુનરાવર્તન કરજો, ચોપડીનો ઉપયોગ કરજો, નવા શબ્દો જોજો અને ગ્લોસરી પણ તૈયાર કરજો. તો આપણે મળીશું નવા વિડીયોમાં વધુ સમજ માટે. બાય.